મારા ધામમાં કેટલા એક વર્ષથી આવે છે, જોજો કેટલા બધા છે. હવે મારા ધામમાં આવતા હતા એ પહેલા દારૂ ને મોસ મટન ખાતા હોય અને મારા ધામમાં આવ્યા પછી આપે રૂપિયાનો દારૂ માંસ મટન છૂટી ગયો હોય એવા વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ દર્શાવે, જેથી તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે ઘેર બેઠા વિડીયો જોવો છે એમને પણ એવી પ્રેરણા થાય કે હું દારૂ છોડી દઉં, હું માંસ મટન છોડી દઉં. એના માટે તમારો અનુભવ અમારા સેવકોને કહો અને જેથી આવનારા ભાવિક ભક્તોને ખબર પડે અને વિડીયોમાં ખબર પડે. એટલે તમે આજે લાખો સુધર્યા છે તો મારા બીજા 5 લાખને સુધારવાના છે. આજે તમે માંસ મટન 1 લાખ માણસે છોડ્યું હશે, મારા બીજા 10 લાખ માણસને છોડાવવાનું છે. રામ મારી રામ માં મને 1 વર્ષ થયો આ મહિનામાં, ચોથા મહિનામાં આવ્યો હતો ના. પછી હું તો એક જણે કીધું હતું, પછી હું અહીં આવ્યો, મારી બેબીની તકલીફ હતી, એ સારું થઈ ગયું. પછી માંસ મટન નહીં ખાવાનું એવું કીધું, પણ હું 1-2 રવિવાર આવ્યો ત્યારે ખાધું. પછી મને એવી ઈચ્છા થઈ કે ના મારી માં કહે છે સાચું, મેં રવિવાર હોય ને મારી માં તો મારો દિવસ એમ, રવિવાર એટલે મારો દિવસ. હું બધું મટન આ બધું લઈ આવું, બધું 500-800ની વસ્તુ લઈ આવું ને શાંતિથી દારૂની સાથે હું ખાતો હતો. અત્યારે 1 વર્ષ થયું મારી માં, ત્યારથી બંધ કર્યું, કશું પણ નથી પીતો કે નહીં ખાતો. કોઈની સાથે જઉં છું ને કોઈ કહે ને તો પણ મેં કહું મારે નથી પીવું, તમે પીવો. મારા વરવિવાઈ છે, મને કહે છે કે પ્રકાશભાઈ આવું તમે બંધ કરી નાખો, કેવી રીતે? મેં કહું ના તમે પીજો, મને વાંધો નથી, પણ મારે નથી પીવું, તમે પીવો. એ મને કે બહુ સરસ બોટલ લાવશો, મોંઘી બોટલ છે, તમે લો તમારા માટે. મેં કહું ના માં તમે લોકો તમે પીવો, મારે આજે મારી માના પ્રતાપે મેં બધું છોડી દીધું છે, હવે બસ હવે મારે પીવું નથી. જ્યાં મારી માના સંપર્કમાં મેં આવી ના બધી વસ્તુ છોડી દીધું માં, એના પછી મને બહુ ખૂબ જ આનંદ થયો છું ને બહુ સારા રસ્તા પર આવી ગયો છું મારી માં. ના સરસ, તમે આટલી મારી વાતો સાંભળી અને જીવનમાં અમલ કરી અને મારી વાતોનો કદાચ પાલન કર્યું ને એ બદલ તમારો આભાર છે. જેમ કે તમારા જેવા જ દુખિયારાના દુઃખ દૂર કરવા માટે એક સમાજમાં એક અલગ મારે રચાવવું છે, કંઈક સુધાર કરવો છે, એનો મારો પ્રયાસમાં તમે થોડો સાથ સહકાર આલો છો. કેમ કે જો તમે જાતે નહીં સ્વીકારતા તો બેકાર છે, પણ તમે મારી વાતને સ્વીકારી, મોની સ્વીકારી, એ બદલ રામ રામ. મારા કાકાનો દીકરો પણ હું એને અચાનક જ અહીંયા લઈને આવ્યો હતો. એ તો સવારથી ચાલુ કરે સાંજે પીવે. પછી મારી એને એકવાર અહીંયા લઈને આવ્યો, મેં કહું તું લે આ બોટલ મારીને અમે મૂકી દે ને કહી દે મારે નથી પીવું. મારે 6 મહિના નથી પીધું એને દારૂ, પણ આપણે એના પપ્પા મરી ગયા તો પાછું ચાલુ કરી દીધું છે. એ તો એનું કારણ શું હોય? બંધ કરી દીધો, બંધ થઈ ગયો. હમણાં શું કીધું? પ્રભાવ પડે મારો. તમે અહીં આવો એટલે મારો પ્રભાવ પડે, મારા ધામનો પ્રભાવ પડે. એ પ્રભાવના કારણોથી તમારો દારૂ છૂટી જાય. પણ તમે જો વારે ઘડીએ 6 મહિના સુધી મારાથી દૂર રહો, મારા ધામથી દૂર રહો, મારા વિડીયોથી દૂર રહો, તો આપે રૂપિયા જે નકારાત્મક જે શક્તિઓ હોય ને એ હાવી થઈ જાય. સાચી વાત સમજે? એટલે આના અભ્યાસથી પકડી રાખવી પડે દોર, આવતા જતા રે ચિંતન રાખવું પડે, યાદગીરી કરવી પડે, તારે આ તમારું સતત તમને ક્યારેય ઈચ્છા ના થવા દઉં એ મેલેડી છે મારી. એ પાછું પીને તમારી આરતી વગાડે એટલે મને એટલો ગુસ્સો છે, તું આવું કરે છે તો મને નથી. ભલે દારૂ પીને વગાડતા કોઈ વાંધો નહીં, વગાડવા દેવાની. એને એમાં મજા આવતી હોય તો કોક દાડો તે મારી ભક્તિ જ કરે છે ને. ભલે દારૂ પીને આરતી વગાડતો વગાડવા દેવાની. સમય આવતા જો કદાચ ચોખ્ખો ના કરી દઉં મને મેળવીને કહે. હું એવું નહીં કહેતી કે દારૂ પીધેલા મારા ધામમાં ના આવશો. હું તો કહું છું દારૂ પીધેલા હોય તોય આવો, કોઈ ના નથી, બેસો. પણ અહીં એટલે ના પાડવામાં આવે, કકરાટ કંકાસ કરે કોકની જોડે એના માટે. નહીં તો દારૂ પીધેલા આવે તો શાંતિથી બેહો, અહીં વાંધો નહીં, અહીં ના આવાય કોઈ વાંધો નહીં. પણ તમે પાછળ બેસતા હોય તો બેસવા દેવાના. દરેક સેવકો નહીં કહીશ કોઈ દારૂ પીધેલા તેને ધક્કો મારીને બહાર નહીં કાઢવાના. શાંતિથી બેસતો હોય અને હોશમાં હોય થોડો તો એને કે બેસ, વાંધો નહીં, કંઈ નહીં. તો મારી વાત સાંભળશે ને એનો પ્રભાવ મારો પ્રભાવ પડશે તો શી ખબર આવતા રવિવારે દારૂ છૂટી જાય. આ શું ખોટું? સુધરેલા માટે નહીં બેઠી, સુધારવા માટે બેઠા. જે સુધરેલા છે પહેલેથી એના માટે નહીં બેઠી. જે બગડેલા છે એને લાવો, એને પકડીને લાવો. હું એના માટે બેઠી છું. ભલે રામ. ફરીથી એકવાર લેતો આવીશ એને, કોઈ વાંધો નહીં. 1 વર્ષથી